વડોદરા શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા નશા મુક્ત વડોદરા અભિયાન અને મિશન ક્રેકડાઉન અંતર્ગત આજે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે શહેરની વિવિધ શાળાઓના આચાર્યો સાથે એક ખાસ બેઠક યોજી હતી. મિશન અંગે વિગતો આપતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે બાળકો પોતાનો મોટાભાગનો સમય ઘર અને શાળા પરિસરમાં વિતાવતા હોય છે. ઘણીવાર મિત્રો, પરિચિતો કે ટ્રાન્ઝિટ દરમિયાન બાળકો તમાકુ, આલ્કોહોલ કે અન્ય નશીલા પદાર્થોના શિકાર બની જતા હોય છે. આવા કિસ્સાઓ રોકવા માટે શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો અને નોન ટીચિંગ સ્ટાફે સતર્ક રહેવું જરૂરી છે. પોલીસ કમિશનરે તમામ શાળાઓને પોતાના કેમ્પસમાં કડક નીતિ અમલમાં મૂકવા અને નશાકારક પ્રવૃત્તિઓ પર નજર રાખવા અપીલ કરી હતી. જો શાળા કે કોલેજ પરિસરમાં આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાન આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કમિશનરને સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે, જેથી સમયસર પગલાં લઈ શકાય. બાળકોનું ભવિષ્ય અને કારકિર્દી સુરક્ષિત રહે તે માટે પોલીસ વિભાગ, શાળા સંચાલકો અને તમામ હિતધારકોએ સાથે મળીને સંકલ્પબદ્ધ થઈ કામ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ઘણા સમયથી આપણે વડોદરા શહેરમાં નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત સ્લોગન સાથે આપણે એક અભિયાન છેડી છે. સવારથી તમે લોકો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક વ્યવસ્થાને કેવી રીતે સુદૃઢ બનાવીશું અને ભણતા બાળકોને સુંદર ભવિષ્ય બને તે દિશામાં કેવી રીતે પ્રયત્નશીલ રહીશું તે અંગે ડિસ્કસ કરવા માટે તમે એટલા મોટી સંખ્યામાં પ્રિન્સિપાલશ્રીઓ ભેગા થયા છે. અને જ્યારે પોલીસ અધિકારીઓને મોકો મળે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દા તમારા સાથે ચર્ચા કરવાની તક મળે ત્યારે આપણે તક ગુમાવ્યા વગર તમારા સાથે બેસીને એક મુદ્દા અંગે ચર્ચા કરવા માંગીએ છીએ. અત્યારે તમે એક ફિલ્મ પણ જોયું. આ એ ડ્રગના જે આપણા જે સમસ્યા છે આ માત્ર વડોદરાની નથી, માત્ર ભારત વર્ષનું નથી, આખા દુનિયા આ સમસ્યા સાથે જુએ છે. લગભગ 316 મિલિયન લોકો ડ્રગના શિકાર છે દુનિયાભરમાં. અને આમાં ડેવલપ્ડ કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ અને અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ જેમને આપણે કહીએ તમામ દેશોના નાગરિકોના સમાવેશ થાય છે. પરંતુ આ સમસ્યાને લડવા માટે ભારત સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. દિશામાં વડોદરા શહેર કાર્યરત છે અને ગુજરાત પોલીસને એન્ફોર્સમેન્ટના રીગર વધારવા માટે એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી છે. તો વડોદરા શહેર પોલીસ અને આખા ગુજરાત પોલીસ ડ્રગ મેનેજને સામા કરવા માટે ખૂબ મહેનત કરે છે. પરંતુ સમાજના દરેક સભ્ય પોતાના પરિવારમાં, પોતાના નેબરહુડમાં અને સમુદાયમાં જે પ્રવૃત્તિઓ ધ્યાન ઉપર આવે તો આના દૂર કરવા માટે એન્ફોર્સમેન્ટ એજન્સીના સાથ અને સહકાર આપે તો જ આ પ્રદૂષણને આપણે નિયંત્રણ કરીશું. તો અનુરોધ છે કે દરેક નાગરિક ડ્રગ મેનેજને કામ કરવા માટે ઉભો થાય અને સક્રિય બનીને લડે, જેથી કરીને આ પ્રદૂષણને આપણે દૂર કરી શકીએ. આ સંગ્રહ પ્રયાસ છે એટલે પોલીસનું એક આ સપ્લાય રિડક્શનની સાથે સાથે ડિમાન્ડ રિડક્શનની જે ઇનિશિયેટિવ છે આ એક બહુ સરાહનીય એક ઇન્ટરવેન્શન છે અને વડોદરા પોલીસને આ એમના ઇન્ટરવેન્શન બદલ અમે અભિનંદન પાઠવું. છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી નશામુક્ત વડોદરા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓના એક સમાવેશમાં આપણે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. તમે જાણો છો કે બાળકો તેઓના દરરોજના જે મહત્તમ સમય પોતાના ઘરમાં અને સ્કૂલમાં વિતાવતા હોય છે. તો કેટલાક વખતે એમના મિત્રો, એમના કોન્ટેક્ટ્સ ઇન ટ્રાન્ઝિટ તેઓ ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ જેવા નશાના શિકાર બને છે. તો આવા કિસ્સાઓ ના બને તે માટે આપણે પ્રિન્સિપાલશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે, જેથી કરીને સ્કૂલ ટોપ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રીઓ
તમામ શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ, દરેક વ્યક્તિ ડ્રગ સંબંધિત ઇસ્યુ અંગે જાગૃત રહે, સંવેદનશીલ રહે અને પોતાના સ્કૂલ, કોલેજ પ્રિમાઇસીસમાં ક્યારે આવા પ્રવૃત્તિ ના ચાલે તે અંગે કડક એક પોલિસી અને ઇમ્પ્લિમેન્ટેશન કરે અને સાથે સાથે કોઈ એવા પ્રવૃત્તિ એમના ધ્યાન ઉપર આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે કમિશનરેટને સંપર્ક કરે, જેથી કરીને આપણે ઇન્ટરવેન્શનથી આવા પ્રવૃત્તિઓને આપણે ઇફેક્ટિવલી ડીલ કરી શકીશું. આજે સંકલ્પ કરી છે કે દરેક શિક્ષક સંકલ્પિત થઈને વિદ્યાર્થીના કારકિર્દી સુંદર બને, સફળ રહે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા માટેની હું માનું છું કે વડોદરા શહેર પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડરો આ દિશામાં સક્રિય બનીને કામ કરતા રહેશે. આભાર.